યુટ્યુબના મારા વાલા દર્શક મિત્રોને રામુ માસ્તરના નમસ્કાર. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ રામુ માસ્તર ટીચમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. યુટ્યુબના માધ્યમ દ્વારા આપણે અવારનવાર મળતા રહ્યા છીએ. સૌપ્રથમ આપણે ગુજરાતીમાં અક્ષર સુધારવાની સૌથી સરળમાં સરળ રીતની વાત કરી હતી. ત્યાર પછી અંગ્રેજીમાં અક્ષર સુધારવાની વાત કરી હતી અને આજે આપણે હિન્દીમાં અક્ષરો કઈ રીતે સુધારવા તેની વાત કરીશું. વાલા દર્શક મિત્રોને નમ્ર વિનંતી છે કે આપ જો મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો ગમે અને એમાંથી જો તમને કંઈક જ્ઞાન મળે તો વિડીયોને લાઈક કરજો અને આપના વિચારો કમેન્ટમાં અવશ્ય લખજો. વધુ સમય ન લેતા મિત્રો, આજે આપણે જે કંઈ મુદ્દો છે એ મુદ્દાની વાત કરીશું અને એ મુદ્દો છે હિન્દીમાં અક્ષરો સુધારવા કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. તો વધુ સમય ન લેતા આપણે માણીએ આ વિડીયોને. અક્ષર સુધારવા માટેની સૌ પહેલી બાબત છે હિન્દીમાં લખાણ લીટીની નીચે લખવું. અહીં મેં એક વાક્ય લખ્યું છે, ભારત મેરા દેશ હૈ. તો આ લીટી છે અને એની નીચે મેં અક્ષરો લખેલા છે. એટલે આ વાક્ય ખરું છે. નીચેનું વાક્ય એ લીટીની ઉપર છે, એટલે આ વાક્ય ખોટું છે. આ રીતે આપણે લખીશું નહીં. ઉપરનું પ્રથમ વાક્ય છે એ રીતે લીટીની નીચે અક્ષરો કરીને આપણે હિન્દીમાં લખીશું. બીજું છે અક્ષરો લીટીની નીચે અડીને લખીશું. અહીં તમે જુઓ, મેરા નામ મનહર હૈ. આ ખરું છે, પણ નીચે જુઓ, મેરા રા લીટીને અડ્યું નથી, એટલે આ ભૂલ છે. નામ, આ નામમાં બધા અક્ષરો અડેલા છે. મનહરમાં ન એ લીટીને અડેલ નથી, એટલે એ ખોટું છે. એટલે અક્ષરો લીટીની નીચે અડીને લખીશું. આગળ લીટીની નીચે લખીશું અને નીચેના અક્ષરો પણ સરખા કાઢીશું. લીટીની નીચે અહીં લખેલું છે, રમેશ મેરા ભાઈ હૈ. લીટીની નીચે તો લખ્યું, પણ નીચે જે અક્ષરો છે રમેશ, નીચે જે વળાંક છે, મારી પેન્સિલ પડે છે ત્યાં, એ અક્ષરો પણ સરખા છે, મેરા ભાઈ હૈ. પણ નીચે જુઓ, નીચેનું જે બીજું લખાણ છે રમેશ, શ મોટો થઈ ગયો, ર ને મે એ નીચે સરખા છે પણ સ મોટો થઈ ગયો. મેરામાં રા મોટો થઈ ગયો, મ નાનો થઈ ગયો. તો આ રીતે આપણે લખીશું નહીં. ભાઈમાં પણ ભા મોટો થઈ ગયો, એટલે આ રીતે લખીશું નહીં. પણ નીચે પણ અક્ષરો સરખા આવે, રમેશ મેરા ભાઈ હે. આ રીતે આપણે સરખા અક્ષરમાં લખીશું. ઉપરની લીટી જે છે એ લીટીને અડીને એની નીચે આપણે લખીશું. હિન્દી અક્ષર બે લીટીથી અડધા લખીશું. માની લો કે આ એક લીટી છે સિંગલ લાઈનમાં અને નીચે બીજી એક લાઈન છે. તો એની વચ્ચે જે લીટી છે એ લીટીની વચ્ચેની જે લાઈન છે ત્યાં સુધી અક્ષરો આવે એ રીતે આપણે લખીશું. નહીં કે મોટા અક્ષરે ઉપર અને નીચેની લીટીને અડીને લખીશું. એટલે હિન્દી અક્ષર બે લીટીથી અડધા લખીશું. મેરા ભારત મહાન. અહીં જે બે લીટી છે, આ લીટી અને આ લીટી, એનાથી આ અડધા અક્ષરો છે. આ રીતે આપણે લખીશું.
હિન્દીમાં અક્ષરોને વળાંક આપવા નહીં, પરંતુ સીધા લખીશું. આ પહેલું વાક્ય છે મેરા. મને નીચે વળાંક આપ્યો છે, રને પણ આપ્યો છે, કાનાને પણ આપ્યો છે, નામ મનોજ છે. અહીં વળાંકો આપ્યા છે નીચે. એ વળાંકો ગુજરાતીમાં આવે, હિન્દીમાં આવા કોઈ વળાંક આવતા નથી. હિન્દીમાં આ રીતે લખીશું, અક્ષરો સીધા. મેરા નામ મનોજ હૈ. કોઈ પણ અક્ષરોમાં વળાંક નીચેની બાજુએ આવતા નથી. એટલે ઉપરનું વાક્ય ખોટું છે. હિન્દીમાં વળાંકો સીધા આવશે. પછી હિન્દીમાં ચ, જ, ત, ન, લ, અગ્ન અને દ. અહીં તમે જુઓ, ચ જ્યાં લખ્યું છે તો ચ જે લીટી પર અડ્યું છે તો એ લીટી અને ચ વચ્ચે થોડીક જગ્યા છે. તો આ જે 7 અક્ષરો છે એ 7 અક્ષરોમાં લખતી વખતે લીટી અને અક્ષરની વચ્ચે થોડી જગ્યા રહેશે. અહીં જમાં પણ તમે જુઓ, તમાં પણ જુઓ, અહીં જગ્યા રહી છે. તને પાંખ્યું, આ જે પાંખ્યું છે એ લીટીને અડતું નથી. કેટલાક વિદ્યાર્થીઓ આ તને લીટી જોડે અડી દે છે. નમાં પણ જુઓ, અહીં જગ્યા છે. લમાં પણ અહીં જગ્યા છે. અગ્નમાં પણ અહીં જગ્યા છે અને ડમાં પણ અહીં જગ્યા છે. તો આ 7 અક્ષરો જ્યારે આપણે લખીશું ત્યારે લીટી અને એ અક્ષર વચ્ચે આપણે થોડી જગ્યા રાખીશું. હવે આ જે 6 અક્ષરો છે એ 6 અક્ષર અહીં પહેલા જુઓ, અહીં છે થ, અહીં છે ધ, અહીં છે ભ, શ, અક્ષ અને શ્ર. હવે થ જુઓ તમે, અહીં એક ગોળ બિંદુ બને છે થમાં લખતી વખતે, અને એ થની ઉપર કોઈ દિવસ આડી લીટી આવતી નથી. એનું માથું કોઈ દિવસ આડી લીટીથી બાંધવામાં આવતું નથી. તો આ જે 6 અક્ષરો છે એ 6 અક્ષર ગમે ત્યાં આવે, એ આગળ આવે, પહેલા આવે, વચ્ચે આવે, છેલ્લે આવે, તો પણ એનું માથું આડી લીટી કરીને બાંધવાનું નથી. એ આપણે ખાસ ધ્યાન આપીશું. અહીં જુઓ, ધને પણ થ, ધ, ભ, શ, અક્ષ અને શ્ર, એ 6 અક્ષરોને જે શૂન્ય પડે છે ત્યાં તેની ઉપર આપણે આડી લીટી, નિશાન ઉપર આડી લીટી આવતી નથી. ઉપરનું સાચું છે. આ જે છે એની ઉપર આડી લીટી કરી છે આખી, એ ખોટું છે. એટલે હિન્દીની અંદર આ બાબતો આપણે ખાસ ધ્યાન આપીશું. જો તમે આ રીતે હિન્દીમાં અક્ષરો સુધારવામાં ધ્યાન આપીશું તો તમારા અક્ષર જરૂર સુધરશે. અને જેનું લખાણ સારું, જેના અક્ષર સારા, એ સારા અક્ષર બધાને ગમે છે. માટે આટલી જે હિન્દીમાં અક્ષર સુધારવાની જે વાત કરી છે એ વાતો તમે ધ્યાનમાં રાખજો. અને જો યાદ ન રહે તો આ વિડીયોને વારંવાર જોજો. વિડીયો જોવા બદલ મારા દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મિત્રો, મારી ચેનલ ઉપર તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોમાંથી જો તમને જ્ઞાન મળ્યું હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. અને વિડીયો માટે કંઈક પણ કમેન્ટ તમારે કરવી. ફરીથી નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી જય ભારત, વંદે માતરમ. આભાર.